શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું તે મહાશિવરાત્રિ શિવ પૂજા કરવાનું મહાપર્વ શાથી કહેવાય છે તથા કલ્યાણકારી શિવ તત્વનું પ્રાગટ્ય શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા મહાદેવ, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનમ. 15 ફેબ્રુઆરી શિવ પૂજા કરવાનો મહાપર્વ કહેવાય છે. મહામાસમાં શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા મહાદેવ. રવિવારે 25 ફેબ્રુઆરીના રોજ શિવ પૂજાનું મહાપર્વ શિવરાત્રિ છે. આ પર્વ પર ભગવાન શિવની પૂજા ખાસ કરીને રાત્રિમાં કરવાની પરંપરા છે. મહાશિવરાત્રિની મહારાત્રિ પણ કહેવામાં આવે છે, કારણ કે આ તિથિ પર રાત્રિમાં કરવામાં આવતી પૂજા અક્ષય પુણ્ય આપનારી માનવામાં આવે છે. માર્કંડ્ય પુરાણમાં શ્રી દુર્ગા સપ્તશતીમાં 3 પ્રકારની ભયાનક રાત્રિઓનો ઉલ્લેખ છે. આ 3 રાત્રિઓને કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ કહેવામાં આવે છે. હોળીનો તહેવાર કાલરાત્રિ તરીકે ઉજવવામાં આવે, જ્યારે દિવાળી અને શરદ પૂર્ણિમાને મોહરાત્રિનો તહેવાર માનવામાં આવે છે. જોકે કેટલાક વિદ્વાનો દિવાળીને કાલરાત્રિનો તહેવાર પણ માને છે, કારણ કે આ રાત્રિ સાધના અને ભક્તિ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારો સૂર્યોદય પછી ઉજવવાની પરંપરા છે, પરંતુ કેટલાક પર્વો એવા છે કે જેને રાત્રે ઉજવવા જોઈએ, જેમ કે હોળી, દિવાળી, શરદ પૂર્ણિમા, જન્માષ્ટમી, શિવરાત્રિ અને નવરાત્રિ મુખ્ય છે. આ પર્વોમાં રાત્રિનું મહત્વ છે, કારણ કે આ સમય સાધના, ધ્યાન અને ઈશ્વર સાથે જોડાવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શિવપુરાણમાં કલ્યાણકારી શિવ તત્વના શિવલિંગ સ્વરૂપના પ્રાગટ્યની ઉત્પત્તિની કથા છે. શ્રી વિષ્ણુ અને શ્રી બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠતા અંગે વિવાદ થયો. તેમની વચ્ચે યુદ્ધની સંભાવના જોતા કલ્યાણકારી પરમાત્મા શક્તિ મહાઅગ્નિના સ્તંભ મહાશિવલિંગ તરીકે પ્રગટ થઈ. તેનું મૂળ પાતાળથી પણ નીચે અને ઉપરનો છેડો સકળ બ્રહ્માંડથી પણ ઉપર જતો હતો. આ મહાલિંગ સ્વરૂપ તેજોમય શિવ તત્વના આરંભ અને અંતનો તાગ મેળવવો અશક્ય હતો. તેથી તે વિષ્ણુ અને શ્રી બ્રહ્માએ આ વિવાદને ટાળવા નક્કી કર્યું કે જે સૌ પ્રથમ આ શિવલિંગનો તાગ મેળવે તે શ્રેષ્ઠ ગણાશે. શ્રી વિષ્ણુને આ તત્વનો તાગ મળ્યો નહીં, તેથી તે ભ્રમણ કરીને પાછા આવ્યા. જ્યારે શ્રી બ્રહ્માજીએ ખોટું બોલીને કહ્યું કે આ શિવલિંગનું મૂળ તેને મળી ગયું છે, તેથી શ્રી વિષ્ણુ કરતાં શ્રેષ્ઠ છે, એવું ગૌરવ લેવા માંડ્યા. આ જાણી આ કલ્યાણકારી શિવ તત્વનું મહાશિવલિંગ સ્વરૂપ એક રાત્રિએ પ્રગટ થયું અને શ્રી બ્રહ્માજીનું જે મુખ અસત્ય બોલ્યું હતું કે એને મૂળ મળી ગયું છે, તેનો નાશ કર્યો. પરિણામ સ્વરૂપ શ્રી બ્રહ્માજી 5 મુખમાંથી 4 મુખવાળા રહ્યા. શ્રી બ્રહ્માજી અસત્ય રાત્રિનો પરચો મળી ગયો. શ્રી વિષ્ણુ તથા શ્રી બ્રહ્માએ આ શિવલિંગને શ્રેષ્ઠ માન્યો. આ બંને વચ્ચેનો વિવાદ દૂર થયો. જે રાત્રિએ શિવ તત્વ પ્રગટ થયું તે જ મહાશિવરાત્રિ. આ મહાશિવરાત્રિ કાલગણના પ્રમાણે મહાવદ તેરસના દિવસે ત્રણેય લોકમાં પર્વ, વ્રત તથા તહેવાર તરીકે ઉજવાય છે. ત્રણેય લોકમાં ભગવાન શ્રી વિષ્ણુ, ભગવાન શ્રી બ્રહ્માજી, દેવી દેવતાઓ, ગંધર્વો, નાગો, દાનવો, કિન્નરો તથા રાજા મહારાજાઓ અને પ્રજાજનો, ખાસ કરીને શિવ ભક્તો આ શિવલિંગની આ મહાશિવરાત્રિએ 4 પ્રહરની પૂજા અર્ચના દ્વારા મોક્ષ ગતિના માર્ગે જન્મોજન્મ ઉપાસના કરે છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીના ચંદ્રમૌલેશ્વરના સ્વરૂપનું પ્રગટ થયું હોવાનો ઉલ્લેખ પુરાણોમાં છે. મહાશિવરાત્રિએ પ્રગટેલ ભારતના 12 જ્યોતિર્લિંગના મંદિરોમાં પણ 4 પ્રકારની પૂજા થાય છે.
શિવ મંદિરોમાં શિવ ભક્તો બીલીપત્ર, ગંધ, પુષ્પો, આંકડાના ફૂલ, અક્ષત, ગોળ, ઘી, ધૂપ, દીપ તથા નાના પ્રકારની પૂજા સામગ્રીથી શિવલિંગની પૂજા અર્ચના કરે છે. પંચદ્રવ્ય, દૂધ તથા શુદ્ધ જળથી અભિષેક થાય છે. ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચારથી શિવાલયો પણ ગુંજી ઉઠે છે. સંસારના સુખ દુઃખોથી પર નિજાનંદનો શિવાનંદનો આનંદ માણવાનું પર્વ જીવનમાં નૂતન ઉર્જાનો સંચાર કરે છે. પમ બમ બોલે તથા હર હર મહાદેવની ધૂન બોલાવતા શિવભક્તો વિવિધ વેશભૂષામાં સપરિવાર શિવરાત્રિના લોકમેળામાં ઉમટે છે. કહેવાય છે કે આ રાત્રે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા, તેથી તેનું મહત્વ ઘણું વધી જાય છે. શિવરાત્રિએ ભગવાન શ્રી ભોળાનાથની 4 પ્રહરની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. જ્યારે શિવલિંગ પ્રગટ થયું ત્યારે ભગવાન શિવે આકાશવાણી દ્વારા કહ્યું કે જે ભક્ત મહાવદ તેરસની રાત્રિએ જાગીને મારા શિવલિંગનું પૂજન કરશે તેને વિશેષ કૃપા પ્રાપ્ત થાય અને તેના જીવનના કષ્ટો દૂર થાય. આ તિથિએ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના દર્શન પૂજન કરવું જોઈએ. મહાશિવરાત્રિની રાત્રે 4 પ્રહરમાં ભગવાન શિવનો અભિષેક અને પૂજન કરવાની પરંપરા છે. ભક્તો દૂધ, ઘી, મધ, ગંગાજળ અને બીલીપત્રથી શિવલિંગનો અભિષેક કરે છે. ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરે છે. શિવલિંગનું ધ્યાન ધરે છે. આખી રાત જાગીને ભગવાનની કથાઓ વાંચવામાં અને સાંભળવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે મહાશિવરાત્રિની રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વીનું ભ્રમણ કરે છે. તેઓ પોતાના ભક્તોની ભક્તિ અને શ્રદ્ધા જુએ છે અને સાચા મનથી પૂજા કરનારાઓને આશીર્વાદ આપે છે. આ જ વિશ્વાસના કારણે શ્રદ્ધાળુઓ આ રાત્રે ઉપવાસ કરે છે, રાત્રિ જાગરણ કરે છે, મંદિરોમાં પૂજા કરે છે અને મંત્રોનો જાપ કરે છે. નાગેન્દ્રહાય તિલોચનાય ભસ્મારગાય મહેશ્વરાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મેય નકારાય નમઃ શિવાય યજ્ઞ સ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્મે વકારાય નમઃ શિવાય. હે પાર્વતીપતિ, કામદેવનો નાશ કરનારા, ઝેરને પચાવનારા, સર્પને ગળામાં ધારણ કરનારા, અમારામાં રહેલી બુરાઈઓ અને શૂરરીપુનો સંહાર કરી આપની શરણમાં અમને લો. આપને અને માતા પાર્વતીને અમારા નમસ્કાર હો. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.